દાહોદમાં શિયાળાની ઠંડી અચાનક 2 દિવસમાં વધી જતા તસ્કરોએ દાહોદની ચકલિયા રોડ સોસાયટીના રહેનકના મકાનને બનાવ્યું નિશાન। રાત્રે 2:45 વાગ્યે મેઘદૂત સોસાયટીમાં રહેતા વેપારી સંકેત શાહના ઘરમાં નીચે લિવિંગ રૂમમાં દરવાજા ઉપરની ગ્રીલ કાપી ઘરમાં પ્રવેશ કરી ઉપર સૂતેલા દંપતીને ઘરમાં ઘૂસી ગયેલા 4 લોકોએ બાજુના રૂમમાં તિજોરીની ચાવી લેવા ઘેરી લીધા હતા અને બંનેના માથાના પાસે બે ચોર ઊભા રહી ગયા હતા। પહેલા મોબાઈલ લઈ લીધા અને પછી અચાનક દંપતીની ઊંઘ ખુલી જતા સંકેતભાઈને માથામાં હથોડો માર્યો હતો અને પગમાં કોશ મારી હતી, પરંતુ બંને પતિ પત્નીએ સામનો કરતા ચારે ચોર ગુજચવાયા હતા અને સામનો કરતા રૂમની બહાર આવી જતા બીજી વખત હથોડો માથામાં મારી સંકેતભાઈને લોહીલુહાણ કર્યા હતા, પરંતુ દંપતીએ સામનો કરતા તેઓ ઘરની બહાર નીકળી ભાગી ગયા હતા અને ઘરમાંથી એક લેપટોપ, 2 મોબાઈલ અને ₹25,000 જેટલી દુકાનની સિલક લઈ નાસી ગયા હતા। આ ઘટનાની જાણ દાહોદ પોલીસને થતાં દાહોદ એસીપી બિશાખા જૈન, અન્ય અધિકારીઓ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ સ્થિતિની જાણકારી મેળવી આગળ ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે। જેની શેખ, TV 18 ન્યૂઝ, દાહોદ।